એપીએમસી માર્કેટે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે સમગ્ર રાજ્યની નાણાકીય વર્ષ 2023-24 ની આવકના આંકડા જોતા રાજ્યની 262 એપીએમસીમાંથી સુરત એપીએમસીએ 43.55 કરોડની આવક મેળવી છે। સુરત શહેરના સહારા દરવાજા ખાતે આવેલ એપીએમસી માર્કેટમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના દેશના વિવિધ રાજ્યોમાંથી શાકભાજી વેચાણ માટે લોકો આવે છે। આ શાકભાજી સુરત શહેરની વસ્તીની સાથે જ આજુબાજુના તાલુકા ગામોમાં પણ વેચાણ અર્થે જાય છે। ત્યારે ગત નાણાકીય વર્ષ 2023-24માં સુરત એપીએમસી દ્વારા શાકભાજી તેમજ અન્ય પ્રોડક્ટ્સના વેચાણ મળીને કુલ આવક 43.55 કરોડ થઈ હતી। એપીએમસીની આ વર્ષની વાર્ષિક આવકમાં 20%નો જંગી વધારો થયો છે। ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ દ્વારા રાજ્યની તમામ એપીએમસીની વાર્ષિક ટોપ 10 એપીએમસીની આવકના આંકડા જાહેર થયા હતા, જેમાં સુરત એપીએમસીની 43.55 કરોડની આવક સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઊંઝા 43.34 કરોડની આવક સાથે બીજા નંબરે આવે છે। સાથે જ રાજકોટ એપીએમસી 36.91 કરોડ સાથે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે। પતરા શહેરમાં દેશી પદ્ધતિથી પરાર અને ઘાસમાં પકાવવામાં આવે છે, ત્યારબાદ એનો મેંગો પલ્પ બનાવીને વિદેશમાં અમેરિકા, રશિયા, કેનેડા, દુબઈ, જર્મની, કોરિયા એને એક્સપોર્ટ પણ કરીએ છીએ। એની સાથે સાથે મેંગો જ્યુસ, લીચી જ્યુસ, જમરૂક જ્યુસ, જામ, અથાણા આ પણ આપણે આ વખતે સુમૂલ ડેરીના જે પાર્લર છે સુરત, તાપી, સુરત શહેરમાં લગભગ 350 એ પાર્લર ઉપર અને એપીએમસીના ગેટની બહાર આપણે 30 જેટલી પ્રોડક્ટો વેચવાનું કામગીરી હાલમાં ચાલી રહી છે। એના કારણે આ વખતે સમગ્ર રાજ્યની 226 એપીએમસી માર્કેટ છે, એમાં સુરત એપીએમસીનો નંબર 1 આવ્યો છે।